કે ટ્રાફિક નહીં હોય પણ ભાઈ ટ્રાફિક તો છે ભાઈ, જોઈને ભાઈ શીખવશો તો કંટ્રોલ કરી દી, બાકી નકર આગળ ક્યુટકલ રિએક્શન વિડીયો ભાઈ બહુ મજા આવશે. ભાઈ આવી ગયો છું મોટું બ્લોગિંગ સેટઅપમાં, અને ભાઈ આપણો ફોન છે કાંક આવો, એની અંદર ભાઈ માઇકનું સેટિંગ આપણે કાંક આવી રીતે કરેલું છે. એન્ડ ગાઈસ ભાઈ અહીંથી આપણે થોડુંક દૂર જવાનું છે બીજા લોકેશન ઉપર, ને ભાઈ હું એકલો છું ને એટલે મને મજા નથી આવતી ભાઈ વિડીયો ઉતારવાની. ભાઈ લોકેશન નહીં, સોરી રોડ, આનાથી આગળ જઈએ એટલે ભાઈ બહુ મસ્ત મસ્ત વ્યૂ છે. હું એકવાર ગયો છો પણ ભાઈ અહીં તો પોલીસ વાળા ન હોય ભાઈ, બીજું બધું ઠીક. તો ભાઈ લઈ લઈ ડાયરેક્ટ યુટ્યુબ છે ભાઈ. તો હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીક્ષિત બ્લોગ. તો ભાઈ આવી ગયો છું બીજો વિડીયો લઈને ભાઈ સેકન્ડ પાર્ટમાં તમારું બધાનું સ્વાગત છે. ને ભાઈ આની પહેલાંનો જે છે વિડીયો જે લોકોએ જોયો છે એ લોકોને ખબર છે કે આપણો વિવોનો ફોન તો જે ટોટલ લોસ થઈ ગયો, એના ભાઈ બીજી જગ્યાએ દુકાનો દેખાડવામાં એની કેરમાં આપણે વિવોની મોકલો વિવોનો ફોન તો એ ત્યાંથી કેરમાંથી એવું કીધું કે ભાઈ આ ફોન રિપેર થાય એમ છે નહીં, એટલે આપણે એને હકેલી ને મૂકી દીધો. એ વાત ક્લોઝ 30,000 હતા, 30,000નું ટોટલ નુકસાન. નેટ ગેસ ભાઈ એ વાત જવા દો ભાઈ, એ તો થયા કરે જિંદગીમાં, એ વસ્તુ આવ્યા કરે. નેટ ગેસ ભાઈ આજનો આપણો વિડીયો છે રાજુલાની અંદર, ને ભાઈ હું આમ દરરોજ રાજુલામાં દઉં. અત્યારે ભાઈ ચેક કરો ભાઈ, હું છું ડાન્સ ક્લાસ છે રાજુલામાં, અત્યારે આપણા ડાન્સ ક્લાસ છે અત્યારે રાજુલામાં, ને એક્ટિંગ ક્લાસે છે. હમણાં મહિનો દિવસ થયો શરૂ કર્યું ને ભાઈ લોકેશન ચેક કરો ભાઈ. તો ભાઈ એમ કહું છું કે ભાઈ આજનો આપણો બ્લોગ બનશે રાજુલામાં ક્યુટ ગર્લ રિએક્શન વિડીયો. ભાઈ હજી જોઈ બહુ ઓલું નથી, પણ ભાઈ હું ટ્રાય કરી કે ભાઈ સારું એડિટિંગ થાય ને સારું લોકેશન ઉપર ભાઈ હું શૂટ કરી શકું. ને ભાઈ એક વસ્તુ તમને બીજી દેખાડું ભાઈ, ક્યુટ ગર્લ રિએક્શન વિડીયો ભાઈ બહુ મજા આવશે. ચેક કરો ભાઈ ઇનબોક્સ. આ છે ભાઈ આપણું હેલ્મેટ. ભાઈ ઓલા વિડીયોમાં હું સરખું તો દેખાડી શક્યો, પણ આ વિડીયોમાં ભાઈ સરખું મતલબ સરખું જ દેખાડવાનું છે આ હેલ્મેટ. હાલે ચેક કરો ભાઈ, આ છે આપણું હેલ્મેટ. ને ભાઈ સ્ટેન્ડમાં થોડોક ફેરફાર કર્યો છે મેં, ઉપરનું તું નીચે કર્યું, નીચેનું તું ઉપર કર્યું ભાઈ. ને ભાઈ આવું છે આપણું હેલ્મેટ. તો ભાઈ હવે હું તમને બહારનો વ્યૂ ચેક કરાવું ભાઈ કેવો વ્યૂ છે બહારનો. તો ફાઇનલી ભાઈ આવી ગયા છીએ બહાર, ને ભાઈ બહારનો વ્યૂ કંઈક આવો છે ભાઈ. અત્યારે તડકો બહુ પડે છે રાજુલામાં, એક બહુ મોટી ખાસિયત છે રાજુલાની કે ભાઈ રાજુલામાં તડકો એટલે ભાઈ ભૂકા કાઢે ભાઈ. એટલો તડકો તો ભાઈ ક્યાં એટલા પડતો જેટલો રાજુલામાં પડે ને એટલો. એન્ડ ગેસ ભાઈ આવા તડકાનો વિડીયો બનાવવા હું નીકળું છું. એન્ડ ગેસ ભાઈ હવે નીકળી જાય ડાયરેક્ટ એક રાઈડ ઉપર, ને હવે હું તમને મળું ડાયરેક્ટ મોટો બ્લોગિંગ સેટઅપમાં. ફાઇનલી ભાઈ આવી ગયો છું મોટું બ્લોગિંગ સેટઅપમાં, અને ભાઈ આપણો ફોન છે કાંક આવો, એની અંદર ભાઈ માઇકનું સેટિંગ આપણે કાંક આવી રીતે કરેલું છે. ને ભાઈ હવે ડાયરેક્ટ નીકળીએ એક મસ્ત મજાનો વિડીયો બનાવવા માટે, ક્યુટ ગર્લ રિએક્શન લેવા માટે ભાઈ. તો ફાઇનલી ભાઈ નીકળી જઈએ હવે એક મસ્ત મજાની રાઈડ ઉપર. ને ભાઈ પહેલાં તો ભાઈ આમાં ફ્યુલ અપ કરાવવું પડશે, પેટ્રોલ છે જ નહીં. ને એક ભાઈ બહુ સારી વાત છે કે પેટ્રોલ આપણે નજદીક જ છે, સાવ એટલે સાવ ભાઈ. પહેલાં તો ભાઈ ફ્યુલ અપ કરાવી લઈને પછી બીજા બધા કામ અહીંયા જ છે પેટ્રોલ. લાઈનમાં રહેવું પડશે ભાઈ. રિએક્શન જોવું મને ભાઈ. એન્ડ ગાઈસ ભાઈ હવે નીકળી જઈએ એક મસ્ત મજાની રાઈડ ઉપર. ને ભાઈ રાજુલામાં થવાની છે આપણી રાઈડ ભાઈ. ને પહેલાં તો ભાઈ જવું પડશે મસ્ત મજાના લોકેશન ઉપર. આપણી રાઈડ ભાઈ સિટીની અંદર થવાની છે, બહાર નથી થવાની ભાઈ. બહાર ટ્રાય કરીશું, લાગશે તો બહાર જાય પણ ભાઈ all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, or else you that you don't speak quietly. Opinions violently thrown across every surface. હવે ભાઈ મેન શરૂ થાય છે આપણું લોકેશન ભાઈ. રિએક્શન ચેક કરજો ભાઈ, બહુ લાઉડ નથી આવવામાં, તોય ભાઈ ઠીક ઠીક રિએક્શન આવશે, નહીં આવે એવું નહીં.
ભાઈ આ કહેવાય અમારા રાજુલા ગામનો ટાવર રોડ, ટાવર ગલી ભાઈ. I can hear the demons call when they do what they do. ને એક તો છે ફૂલે ફૂલ ટ્રાફિક ભાઈ. હું થોડુંક મોડો નીકળવાનું વિચારતો હતો પણ પછી મને એમ થયું ભાઈ નીકળી જ જાવ ભાઈ, કે ટ્રાફિક નહીં હોય. પણ ભાઈ ટ્રાફિક તો છે ભાઈ, જોઈને ભાઈ શીખવશું ભાઈ કંટ્રોલ કરી દી બાકી નકર આગળ Find a place with the view. The pain is never gonna stop if it's controlling you. I know that I can heal it all. I just gotta get through. Just gotta get through. Gotta get through this. Life is a nuisance. Tired to nuisance. I try to be human. Find a solution. My evolution. મેં ભાઈ જોઈને કરવી પડશે ને હવે અહીંયા રિએક્શન મળે કે નહીં એ જોઈએ ભાઈ. So you can go pick the bad or the good. Got a glass halfway. I know it's easier to hide than just to lay low. Not everyone in life has got a halo. I'm standing in the red inside a payphone. Just wanna break no. એમ કે અહીંથી આપણે થોડુંક દૂર જવાનું છે બીજા લોકેશન ઉપર ને ભાઈ નીકળું છું ને એટલે મને મજા નથી આવતી ભાઈ વિડીયો ઉતારવાની જેવી. We die with a purpose. All the energy around me felt nervous. Scared I would pop off fast and surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had to give an art, but now I'm thinking smart. I'm keeping up my guard. I'm hiding every card. I wore a flush of blush. You never know what's hard. With a back to the mat, gonna see where I'm at. I'ma fight like I'm mad. I'm a piece of the net. They can never be me. Nice try, but they'll see I achieve everything while they stay salty. એમ કે ભાઈ ફાઇનલી ભાઈ અહીંયા થવા આવી છે બજાર પૂરી ને ભાઈ હવે I can hear the demons call when they do what they do. And now I feel like taking રિએક્શન તો મળે જ છે ઠીક ઠીક ભાઈ, બહુ ખાસ નહીં ભાઈ. never gonna stop if it's controlling you. I know that I can heal it all. I just gotta get through. Just gotta get through. I just gotta get through. Cause I feel like taking off. Find a place with a view. The pain is never gonna stop if it's controlling. ભાઈ હવે ડાયરેક્ટ આપણે નીકળી જઈશું ડાયરેક્ટ હિંદોળા રોડ પર ભાઈ, ત્યાં પબ્લિક હશે થોડુંક, એને આ રિએક્શન મળશે ભાઈ. અહીં તો ભાઈ ઠીક ઠીક હવે એમ કે ભાઈ અત્યારે હું તમને એક બે સ્ટન્ટ કરીને દેખાડું કે બર્નઆઉટ છે જેવી તેવી વિલી ટાઈપ એવું તો મને આવડે થોડુંક થોડુંક તો કરીને દેખાડું, પણ એમ થાય ભાઈ અત્યારે કોઈ છે નહીં એટલે ભાઈ થોડુંક મુશ્કેલ લાગે ભાઈ. કોઈક હોય ને તો ભાઈ ફોન પકડી શકે ને એમાં રેકોર્ડ થાય. અને પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે ને ભાઈ એમાં આપણી યારે છે એક ભાઈ ને એ ભાઈ બહુ સારા કેમેરામેન છે એટલે આ એક વિડીયો ભાઈ અમને સ્ટન્ટ વગરની ને ઠીક ઠીક. ને ભાઈ હવે અહીંયા જોઈને કરવી પડે ભાઈ, નકર અહીંયા મેં અટી જઈએ ખોટે ખોટા આપણી પાસે લાઇસન્સ બાઇસન્સ કંઈ હોય નહીં, ખોટે ખોટી માથાકૂટ કરી એની કરતા હોય જોઈને કરવી ને એ સારું કહેવાય ભાઈ. મેં કારણ કે ગમે નથી ગમે પબ્લિક નીકળે ભાઈ, આ રાજુલા ગાંડું કહેવાય, રાજુલા ભાઈ આ ગાંડું કહેવાય, ગમે નથી ગમે પબ્લિક નીકળે ભાઈ. હવે ભાઈ મજા આવશે, હવે ખુલ્લો પટ આવ્યો ને હવે ભાઈ ગાડી આપણી ભાગશે ને ભાઈ. ગાડી એક તો આપણી 125 સીસી છે પણ ભાઈ 125 સીસી તોય તે પણ ભાઈ ભાગે તો ખોરી તે સ્પ્લેન્ડર જેવો એટલી ભાગે. આ તો ભાઈ સારી ગાડી છે 125 સીસી, થોડી કન્ડિશન બગડી ગઈ ભાઈ, ગાડી સારી જ છે. પૂરી ગાડી ચેકઆઉટ કરાવું થોડુંક આગળ જઈ ત્યાં તમે ભાઈ જોજો ભાઈ આપણે બાઇક કેવી છે આખી ભાઈ સ્પોર્ટ્સ ને થોડીક મોડિફિકેશન હોય એવું લાગે. તમારે એ વાતો કરવામાં એક વસ્તુ મને ભૂલાઈ જાય ભાઈ, ગાડી કેટલા ગેરમાં હોય ને એ ભૂલાઈ જાય છે ઘડીએ આણ યાદ કરું ભાઈ, ફ્રી કરીને યાદ કરવી પડે ભાઈ. હજી થોડાક આગળ જઈ ભાઈ મારા અંદાજ પ્રમાણે 1 કિલોમીટર રોડ છે એ પૂરેપૂરો કરી દઈએ ભાઈ.
કેમ કે આની પછીનો નેક્સ્ટ વિડીયો આવશે ને ભાઈ, એ થોડોક ભાઈ સારો હશે આનાથી વધારે, ને એમાં એક બે સ્ટન્ટ એ પણ હશે. અત્યારે હું બર્નઆઉટ મારું પણ ભાઈ કોઈ હોય નહીં એટલે મજા ન આવે ભાઈ. કોઈ સારે માણસ હોય ને તો મને વધારે મજા આવે એવું મને લાગે. અને પછીના વિડીયોમાં ભાઈ દરેક વિડીયોમાં એક ભાઈ તો આપણે યારે હશે જ તે, કારણ કે એ રાઇડર જ છે. એ શરૂ કર્યું છે થોડાક દિવસ પહેલા, અને આની પછીની વિડીયોમાં ભાઈ બધી વિડીયો ભાઈ હારે હશે જ તેને ભાઈ આપણે કોલોબ્રેશન વિડીયો બનાવશું એની હારે. હવે ઇન્ડિકેટર આપ્યું ભાઈ. હું વિચારું ભાઈ આ ટર્ન લેવાની ફિરાતમાં છે એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાય ભાઈ. મસ્ત લોકેશન છે કે અત્યારે ભાઈ ત્યાં આવીએ છીએ, થોડુંક દૂર છે અહીંથી, પણ મને યાર એવું કંઈ યાદ નથી લોકેશનનું ભાઈ. અઠે ગઠે ભાઈ આપણે અહીંયા આવી ગયા. મારે એવું હતું કે ભાઈ એ લોકેશનથી ફર્સ્ટ વિડીયો હું શૂટ કરી, પણ ભાઈ હવે અત્યારે ત્યાં પહોંચી જઈએ લોકેશન. મારે એવું હતું કે ભાઈ એ લોકેશનથી છે ને આપણે ફર્સ્ટ વિડીયો ત્યાંથી શૂટ કરીશું આપણે ભાઈ, પણ મને એવું કંઈ યાદ નહીં લોકેશનનું. અત્યારે મને યાદ આવ્યું. આપણે ભાઈ કાયદાને ફૂલ ફોલો કરવાવાળા હોય, ઇન્ડિકેટર આપીને દોડવાનું. એવું કંઈ નથી ઇન્ડિકેટર આપીને દોડવાનું, મને દેખાતું નથી ને પાછળનું એટલે ભાઈ ઇન્ડિકેટર મારું. આ રોડની વાત કરતું, લોકેશન નહીં સોરી રોડ. આનાથી આગળ જઈએ એટલે ભાઈ બહુ મસ્ત વ્યૂ છે હો. હું એકવાર ગયો હતો પણ ભાઈ અહીંથી પોલીસ વાળા ન હોય ભાઈ, બીજું બધું ઠીક. પવન તો જો ભાઈ, પવન હાલવા નથી દેતો હે. પવન એમ કહેતો હશે ઉડે તો જા. ઓકે, ખાટાનું કામ આવતું બરાબર. ખાટા ઘડી પડી જાય પેલા રોડ સારો બનાવતા હોય તો ખાડા ન પડે. થોડાક આગળ જઈએ ભાઈ, એનાથી વધારે હવે આગળ નથી આવતું. અત્યારે ભાઈ જો અહીંયા સારો વ્યૂ આવતો હોય ભાઈ, આ સાઈડ બધે અત્યારે વ્યૂ નથી કારણ કે તડકો વધારે પડે એવું છે. હવે આપણા હેલ્મેટની અંદર બ્લેક કલરનું છે કાચ છે એવું છે. તો ભાઈ લઈ લઈ ડાયરેક્ટ યુટર્ન જ છે અહીંથી, બહુ આગળ જ જવું ભાઈ. હવે ભાઈ તમે થોડીક દેર સ્પીડ ચેક કરજો ભાઈ. स्पीड चेक करना भाई, आप लोग नजरिए से देखना भाई, अच्छी नियत से भाई. एक तो भाई मारा वाળ આડા આવે છે સાચે ભાઈ, થોડાક વાળ આડા આવે ને ભાઈ કોઈ બધી બગાડ ભાઈ. આવી લિંકમાં ભાઈ મને બહુ મજા આવે ભાઈ. આવી લિંકમાં તો ભાઈ છું મુકાડું. સ્પીડનું મીટર પાંચે નકર ખબર પડે આગળ ભાઈ કેટલી હાલી. ઓલી સાઈડ સી કરીને આપણે આવી ગયા. આ સાઈડ ભાઈ પુલ ચડી જવું કે ન ચડવું? ચડી જ જાય ભાઈ પુલ તો. રોંગમાં ભાઈ દાદો આવતો રોંગમાં હોય. ઈ કદાચ જો એની ભટકાણા હોય ને તો વાક આપણો દાદો. હા, એક આગળનો પહેલો પુલ છે અને પછી હજી એક પુલ આવે. વિચારતો રહી કે મેં કીધું કેમ આમ થયું ભાઈ, હજી એક પુલ આવશે. નીચે આપણે ઉતરી છીએ નીકળો. ગાડી સુધી વધારે અવાજ નથી આવતો ગાડીનો એવું મને લાગે કે ઇન્જિનમાં. સર્વિસ સ્ટેશન લાગે. હા, ક્લિક ઉભો છો ભાઈ. આ પુલ ઉપર ઉભા રહીને હું તમને થોડું બધું દેખાડું કેવું લાગે ભાઈ.
હવે ભાઈ ઘડીક 2-3 મિનિટ પોરો લઈ ગાડીને ઘડીક પોરો આપી ભાઈ ને ઘડીક હું પોરો લઈ ભાઈ. તો ભાઈ રિએક્શન વિડીયો કરી શૂટ ને ભાઈ હવે ડાયરેક્ટ પાછા આપણે ક્લાસે ને ભાઈ અત્યારે હું જ્યાં છું ને ભાઈ મારા ગામમાં સ્કૂલ નથી ભાઈ. આનો પહેલો વિડીયો ભાઈ આપણા પુલેથી શરૂ કર્યો હતો, કદાચ પુલેથી એન્ડ કર્યો વિડીયો. અત્યારે એવું કે ભાઈ આપણે બીજા આખા લોકેશનથી વિડીયો શૂટ કરતા એવા છે. 20 મિનિટનો વિડીયો હતો એને કાપીને ભાઈ કરવો પડે 15 મિનિટ 7-10 વાગ્યા છે 4 કે 5 ભાઈ 6-7 વાગ્યા હોતે તો ભાઈ રિએક્શન વધારે પડતું. અત્યારે ભાઈ પબ્લિક હતું નહીં, થોડું પબ્લિક હતું ભાઈ. આની પછીનો વિડીયો થોડો વધારે ભાઈ ટ્રાય કરશું કે સારો બને રિએક્શન. હવે નીકળી જાય ડાયરેક્ટ ઘર તરફ ને ભાઈ થોડુંક હજી રોંગ સાઈડમાં જવાનું છે આપણે. તમે થોડુંક જોજો હજી આગળ.